આયુષ્યમાન ભવ. હા, તમે પણ આવું આયુષ્યમાન ભવ કોઈને પણ કહી શકો છો, પણ માત્ર ત્યારે જ કે તમે તમારો પોતાનો આયુષ્યમાન કાર્ડ ધરાવતા હો. આવો આયુષ્યમાન કાર્ડથી આપણે આપણા ફેમિલીને પણ આયુષ્યમાન ભવ જરૂર કહી શકીએ છીએ. હોસ્પિટલના ખર્ચા તો આપણને ખબર જ છે કે કેટલા બધા હોય છે, પણ આવા ખર્ચામાં ઘણા બધા અંશે રાહત મળી શકે છે. હા, આવો આયુષ્યમાન કાર્ડ આપણને આપણી સંવેદનશીલ ભાજપ સરકાર નિઃશુલ્ક આપી રહી છે. તો ચાલો આ સેવાનો લાભ લઈ આપણે આપણા પરિવારને આયુષ્યમાન ભવ જરૂર કહીએ. માત્ર રાશન કાર્ડ, આધાર કાર્ડ અને આવકનો દાખલો આટલા જરૂરી પુરાવાઓ જમા કરાવીને આપણે આપણા પરિવારને 5 લાખ રૂપિયા સુધીની કેશલેસ મેડિકલ સારવાર પૂરી કરી શકીએ છીએ. અને આ મેડિકલ સહાયમાં બધા જ મોટા રોગ જેમ કે કેન્સર, હાર્ટ એટેક, ઘૂંટણનું ઓપરેશન, હરણિયાનું ઓપરેશન અને એવા બીજા ઘણા બધા મોટા રોગો જેમાં હોસ્પિટલના ખર્ચામાં આર્થિક દ્રષ્ટિએ આપણે પાછળ પડી જઈએ છીએ. અને ઘણીવાર આવી આર્થિક મુશ્કેલીને કારણે આપણે પરિવારના વ્યક્તિને ગુમાવીએ છીએ. પણ ના, આ બધી મુશ્કેલીઓમાંથી બચાવવા આપણને આપણી સંવેદનશીલ ભાજપ સરકાર 5 લાખ રૂપિયા સુધીની આશીર્વાદ રૂપી મેડિકલ સહાય આયુષ્યમાન કાર્ડ દ્વારા આપી રહી છે. અને હા, ગુજરાતની લગભગ બધી જ મોટી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ માન્ય ગણાય છે. તો રાહ શેની જુઓ છો? ચલો આપણે નજીકના સેન્ટરમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી આપણે આપણા પરિવારને આયુષ્યમાન ભવ કહીએ. ચાલો આયુષ્યમાન કાર્ડ વિશે હું તમને ટૂંકમાં માહિતી આપું. મા યોજનાનો વ્યાપ વધારી મા વાત્સલ્ય યોજના 15મી ઓગસ્ટ 2014ના રોજથી ગુજરાત સરકારે અમલમાં મૂકેલ છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિયત માપદંડો ધરાવતા આર્થિક, સામાજિક અને જાતિ આધારિત સર્વેક્ષણ 2011ની યાદીમાં સમાવિષ્ટ પરિવારોને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ 23 સપ્ટેમ્બર 2018થી આપવાની શરૂઆત કરી છે. ગુજરાત સરકાર દ્વારા 1 માર્ચ 2019થી મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડના તમામ લાભાર્થીઓને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવાની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી અમૃતમ, મા વાત્સલ્ય અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એક નામ PMJY કરવામાં આવેલ છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં આર્થિક, સામાજિક અને જાતિ આધારિત સર્વેક્ષણ 2011ના અંતર્ગત નોંધાયેલા ગ્રામ્ય અને શહેરી વિભાગના 44.85 લાખ પરિવાર એટલે કે 2.5 કરોડ વ્યક્તિઓનો સીધો સમાવેશ કરવામાં આવેલ છે. આયુષ્યમાન કાર્ડમાં પ્રતિ વર્ષ રૂપિયા 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે, જેમાં પ્રાથમિક, સેકન્ડરી અને ગંભીર બીમારીઓનો સમાવેશ થાય છે, જેમાં રજિસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રિપોર્ટ્સ, સર્જરી બાદની અનુવૃત્ત સેવાઓ, દર્દીઓનો ખોરાક, દર્દીઓના બેડ ચાર્જીસ, દર્દીઓની દવા અને આવવા જવાના ભાડા પેટે 300 રૂપિયાની રકમનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય દ્વારા PMJY યોજના હેઠળ લાભાર્થીઓનો કાર્ડ કોમન સોફ્ટવેર બેનિફિશિયરી આઇડેન્ટિફિકેશન સિસ્ટમ દ્વારા આધાર કાર્ડનું વેરિફિકેશન કમ્પલસરી કરવામાં આવ્યું છે. મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ તારીખ 18 જૂન 2021 પહેલા પણ જો બનેલ હોય તો એ કાર્ડને પણ સારવાર માટે PMJY યોજના હેઠળ નોંધણી કરાવવાની રહેશે. યોજનાના તમામ લાભાર્થીઓને હેલ્થ બેનિફિટ્સ પેકેજ 2.0 પ્રમાણે કુલ 2681 પ્રોસિજરોનો લાભ મળવા પાત્ર છે. જનરલ મેડિસિન, મેન્ટલ ડિસઓર્ડર તેમજ નવજાત શિશુઓની બીમારીઓનો લાભ પણ PMJY યોજના હેઠળ સરકારી તેમજ રજિસ્ટર્ડ ખાનગી હોસ્પિટલોમાં મળવા પાત્ર છે. આ યોજના હેઠળ કુલ 2482 હોસ્પિટલ્સ જેમાં 610 ખાનગી અને 1872 સરકારી હોસ્પિટલ જોડાયેલ છે, જેમાં સુરતની 60 હોસ્પિટલોનો સમાવેશ થઈ ચૂક્યો છે. તો આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે શું કરવું જોઈએ? એના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ: આવકનો દાખલો, રેશન કાર્ડ, 2010 પછીનો બાયોમેટ્રિક્સ રેશન કાર્ડ, આધાર કાર્ડ, રાશન કાર્ડમાં નોંધાયેલ દરેક વ્યક્તિનો આધાર કાર્ડ. આ બધા ડોક્યુમેન્ટ્સ લઈને નજીકના આરોગ્ય કેન્દ્ર
ભારત સરકારના CSC સેન્ટર અથવા તો જનસંપર્ક કાર્યાલયનો સંપર્ક કરવો. આ જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર શ્રી રેશમાબેન લાપસીવાળા, કોર્પોરેટર શ્રી મનીષાબેન મહાત્મા, કોર્પોરેટર શ્રી સંજયભાઈ દલાલ અને કોર્પોરેટર શ્રી નરેશભાઈ રાણાના જનસંપર્ક કાર્યાલય પર સંપર્ક કરવો. અમારા કાર્યાલય પર આવો એટલે આપ શ્રીના દરેક ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી કર્યા બાદ આપ શ્રીના પરિવારના દરેક સભ્યોની અનુકૂળતા પ્રમાણે સમય ફાળવવામાં આવશે અને એ સમય પર આવી આપ શ્રીના પરિવારનું બેનિફિશિયરી આઈડેન્ટિફિકેશન સિસ્ટમ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને આ રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ 10 થી 15 દિવસમાં આયુષ્યમાન કાર્ડ આવી જશે અને તમે પણ બની જશો આયુષ્યમાન ભવ. હું તમને ફરીથી કહું છું કે લાભાર્થીઓને આ કાર્ડ વિના મૂલ્યે બનાવી આપવામાં આવે છે. લાભાર્થીઓએ આ કાર્ડ માટે એક પણ પૈસો ચૂકવવાનો રહેતો નથી. આજ પછી કોઈનું પણ મૃત્યુ પૈસાના અભાવે કે યોગ્ય સારવાર ન મળવાને અભાવે નહીં થાય. મોદીજીના નેતૃત્વ હેઠળ ભાજપ સરકારનું આપને આયુષ્યમાન ભવનું વરદાન છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની વધુ માહિતી મળી રહે તે માટે ટોલ ફ્રી નંબર 104 અથવા 1800-233-1022 અથવા 14555 તેમજ www.pmjgujarat.government.in વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.